જો અત્યારે વરસાદ ચાલુ છે વણોદની અંદર નીકળી પડ્યા છીએ રોડ ઉપર વરસાદની મજા કરવા માટે. અમે વોશિંગ મશીન લીધા પછી ફર્સ્ટ ટાઈમ આટલું બધું સાફ કર્યું છે. મજાની ગરમા ગરમ ચણાની દાળ બની ગઈ છે અને બાજુમાં છે ગરમા ગરમ રોટલા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ના મજામાં હોય તો અમારા વિડીયો જોતા રહો, મજામાં આવી જ જશો. ફેમિલી અત્યારે આવ્યો છું જોબથી અને જો વચમાં હું પલળી ગયો રસ્તામાં જ, પણ પહોંચી ગયો છું ઘરે. જો વરસાદ ચાલુ જ છે અત્યારે. વરસાદ આવ્યો. ચાલો નાવા તો જો અત્યારે વરસાદ ચાલુ છે વણોદની અંદર. અત્યારે મારા મિત્રની દુકાને આવ્યા છીએ. હેલો, એમની છે વણોદની અંદર નાની હેર સલૂનની દુકાન. જો આ છે એમના માલિક સત્રોડિયા હેર સલૂન વણોદ. આજે મારો લાસ્ટ કટ છે, અહીંયા જ મેં કટિંગ કરાવ્યું છે. તો તમારે બી અહીંયા કટિંગ કરાવવા આવવું હોય તો આવી જજો. સત્રોડિયા હેર સલૂન વણોદની અંદર. ક્યાં? બસ સ્ટેન્ડની પાસે. હા, હવે જો અત્યારે વરસાદ ચાલુ છે. હું અને મારા મિત્ર બંને આવ્યા છીએ વણોદમાં વરસાદની મોજ કરવા માટે. કેટલો બધો વરસાદ છે. વરસાદ ફૂલ થયો છે અને અત્યારે નીકળી પડ્યા છીએ રોડ ઉપર વરસાદની મજા કરવા માટે. છોકરા મોજ લે છે. અમે આવ્યા હતા એમ તો ફરવા માટે, પણ વરસાદ અચાનક ઓછો થઈ જાય છે અને વળી પાછો ફૂલ થઈ જાય છે. જો અત્યારે વરસાદ ગાજ્યો છે, તમને અવાજ સંભળાયો હતો. અને ઓલી બાજુ જો ગાયો દોડતી દોડતી આવે છે રહી, અને વરસાદ ધીમે ધીમે ફૂલ થાય છે અને ધીમે થાય છે ને એવું બધું રહે છે. રિટર્ન થયા છીએ અમે ઘર બાજુ. અમે જઈએ છીએ આનંદને લઈને બહાર આંટો મારવા માટે. અને જો અત્યારે વરસાદે ચાલુ છે. હમણાંથી ઘણા દિવસથી ગયા નથી ક્યાંય, તો આજે આનંદને ફરવા માટે લઈ જઈએ છીએ. આનંદનો મિની બોલ ને આનંદ. જો અત્યારે વાતાવરણ એકદમ અંધારા જેવું થઈ ગયું છે. આમાં જો આનંદ રમવાનું ચાલુ કરી દીધું છે અને સામે જો એકદમ અંધારો જેવું છે, પાણી ભરાઈ ગયું છે જો વણોદની અંદર. અમે ત્યાં રસ્તામાં પહોંચ્યા છીએ ને જો વરસાદ કેટલો બધો છે. વરસાદ એકદમ ફૂલ ચાલુ થઈ ગયો છે. સીએનજી ગેસે આવ્યા છીએ. હજી જો વરસાદ ચાલુ જ છે. વરસાદ આવ્યો જો વરસાદ ચાલુ છે. આમ તો અમે ગયા હતા મકાઈ ડોડા ખાવા, પણ ક્યાંય મળ્યા નહીં અમને. અત્યારે જો ગેસ પોઈન્ટ પાછા આવ્યા છીએ ઘરે. અને વરસાદ અમે ગયા હતા ત્યારે તો એકદમ સ્લો ચાલતો હતો, પણ અત્યારે તો ફૂલ વરસાદ ચાલુ છે. અને અત્યારે ઘરે આવી ગયા છે, જો આંટો મારીને આવી ગયા છીએ ઘરે. અને અત્યારે અમે વોશિંગ મશીનની સાફ સફાઈ ચાલુ છે. ડેલી યુઝ કરીએ છીએ, પણ સાફ સફાઈ કરવાની છે. ઓઇલ નીકાળી દીધો છે અને હવે આ નીકળ છે એની રીતે. જો એની રીતે ઉપર આવી ગયું છે. જો બતાવજો નીચે કેટલું ગંદુ હતું. જો આજે સાફ કરવાનું છે બધું. જો આવો એનું ઢાંકણું હતું ગંદુ, હવે આપણે સાફ કરી દઈશું. અંદરનું ઢાંકણું એકદમ ચોખ્ખું ક્લિયર થઈ ગયું છે. જો વોશિંગ મશીનનું લિક્વિડ નાખીને સાફ કરશું અંદરથી. અમે વોશિંગ મશીન લીધા પછી ફર્સ્ટ ટાઈમ આટલું બધું સાફ કર્યું છે. તો તમે કોમેન્ટ કરજો કે વોશિંગ મશીનને કેટલા મહિના પછી સાફ કરવું જોઈએ. એકદમ ચકચકાટ બરફ જેવું થઈ ગયું છે, એકદમ ક્લીન. વોશિંગ મશીન એકદમ કમ્પ્લીટ ધોઈને તૈયાર થઈ ગયું છે અને કપડાં બી આજના ધોવાઈ ગયા છે. અને આ બાજુ ભગી જો બનાવે છે. શું બનાવો? ચણાની દાળ અને રોટલા તો મસ્ત બની ગયા છે ને ચણાની દાળ બનવાની બાકી છે. બહુ ભૂખ લાગી, બહુ જ ભૂખ લાગી છે, ખાવું પડશે. ને બેસાડે છે એની સાયકલમાં. આનંદ અમે લાયા હતા આનંદના બર્થડે ઉપર આ સાયકલ. આનંદને બહુ જ ગમે છે સાયકલ ને આનંદ. યસ પાપા. આનંદ સાયકલમાં રમે ત્યાં સુધી અમે જમી લઈશું. મજાની ગરમા ગરમ
ચણાની દાળ બની ગઈ છે અને બાજુમાં છે ગરમા ગરમ રોટલા. તો હવે જમી લઈશું. સાંજના 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે જઈએ છીએ મારી સાસરીમાં. ના ઘરે દીકરો આવ્યો છે તો એને બોલાવવા માટે જઈએ છીએ. ફૂલ ફેમિલી જઈએ છીએ. મમ્મી આનંદ ને બધા જઈએ છીએ. અમે નીકળી ગયા છીએ મારા સાસરીમાં જવા માટે. ભગવતી કે મારે ચલાવી છે તો ગાડી એમને આલી દીધી છે. હું બાજુમાં બેઠો છું. જો મમ્મી ચલાવે કેમ? મમ્મી નહીં ચલાવવાની? ચલાવવા આપવી પડે એમ તો. આજ તો ઘરે જ લઈ જા ડાયરેક્ટ. હો તો મામા હે હવે તો આવે તમારે ફેરો આ વખતે તો આવ્યો તમારી જોડે નતો આવતો. ઘંટો દડા વગર તો અધૂરું બધું. ગરમા ગરમ ચા. હેનું કોના ઘરે આયા આપણે? હેન્ટુ કોના ઘરે આયા? મામન ઘરે આયા. બબુ આવ્યો તારા? જો બબુ આવ્યો હમણાં. અમારા શાળા એમના ઘરે છોકરો આવ્યો છે હમણાં. આવે બબુ લઈને. હેન્ટુ તારા જો બબુ આવશે હમણાં. બબુ આવી જાય ને તો લાવ 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 લાવ. હા કોણ આંટુ? આંટુ કોણ? બાબુ હે. આંટુ કોણ? આંટુ જે બબુ આયા. બબુ આયા. ભાઈ મોટો દેખાડું જો. આ દેખાડ્યું જો ભયાન મોટું. ખરાક હોલ ભયા. એક ફોટો પાડી આલો. ચાલો આંટુ. ના પાડે નહીં આવું કે. ચલો 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 પડે. દા બાય બાય કર દો બધાને. તો આવું નહીં કરે. અંટો છોકરા બધા લખોટી રમે. જો છેલ્લો જો ને છેલ્લા દીકરી જઈને આવો મંગના છેલ્લા દૂધ તો ભાઈ જઈને આવો. ચાલ પછી મારી આવે. ના ના કાર્તિક પછી મારી. આ મારી બાત તાર તું જ દે. અલા નળ આપણો તું નહીં દે દેલા નળ આપણો ઓડો નહીં સીધો નહીં. મારી એક ના મારી કા અલા ખબર ના મરાય રાણી એ કાઢો. તો હવે અમે જઈએ છીએ મારા કાકા સસરા ઘરે જમવા માટે. જો બબુ સુઈ ગયો છે. આમ તો કેટલું બધું બનાવી દીધું. બટાકા ફુલાવરની સબ્જી છે, ભજીયા છે, ખીચડી એ બધા આવી ગયા છીએ અમે કાકા સસરા ઘરે ખાવા. ચાલો આવી જવાનું. ચલો આનંદ. મામા જોડે ખબર પડે તને. મામા જોડે લેતો હતો. ચલો આવજો બધા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વણોદ. આજ તો આનંદ ઊંઘે નહીં આવતી. મેં ગામ તો વહેલા કેટલા 8 વાગે તો સુઈ જાય જમીને. આજ તો ઊંઘ નહીં મામા ઘરે જઈએ એટલે નહીં બહુ રમે નહીં. તો ફેમિલી અમારો વ્લોગ પૂરો થાય છે. જો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા સાસરીમાં તો આજ મસ્ત મજાનું ખાવાનું હતું. બહુ મજા આવી ગઈ ખાવાની. અને ચેનલ પર જે નવા જોડાય પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને હમણાંથી ઘણા બધા વિડીયોમાં હું જોઉં છું કોઈ કમેન્ટ નથી કરતા એટલે પ્લીઝ કમેન્ટ કરો
અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.